નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આ રાજ્ય સરકારે પોતાના પેન્શનરોના પેન્શનમાં કર્યો છે 75%નો સૌથી મોટો વધારો। તો મિત્રો, કયા રાજ્ય સરકારે આટલો મોટો વધારો કર્યો છે તેની આપણે વિડીયોમાં વાત કરશું। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને મળી જશે। તો મિત્રો, અને બીજી પણ એક નમ્ર વિનંતી કે તમે જો રોજે રોજ આવા જ વિડીયો જોવા માંગતા હોય તમારા માટે અગત્યના, તો મિત્રો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો 2025ની શરૂઆતમાં એક રાજ્યે પોતાના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે। તો આ સમાચાર ખાસ કરીને વિધવાઓ, અપંગો અને વૃદ્ધો માટે ખુશી લાવશે। તો રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે તે વિધવા પેન્શન, વિકલાંગ પેન્શન અને વૃદ્ધાવસ્થા પેન્શનમાં નોંધપાત્ર વધારો કરશે। તો આ પગલું સમાજના નબળા વર્ગોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમના જીવન ધોરણને સુધારવા માટે લેવામાં આવ્યું છે મિત્રો। તો આ નવી યોજના હેઠળ પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે, જે લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। તો આ પહેલ વૃદ્ધો, વિધવાઓ અને અપંગ લોકોને માત્ર આર્થિક સહાય જ નહીં આપે, પરંતુ તેમની ગરિમા અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપશે। તો આવો જાણીએ આ મહત્વપૂર્ણ જાહેરાત વિશે વિગતવાર। તો સૌથી પહેલાં વાત કરીએ તો વિધવા પેન્શનમાં વધારો। તો રાજ્ય સરકારે વિધવા પેન્શન યોજનામાં સુધારો કરીને મોટું પગલું ભર્યું છે। તો આ નવી પહેલ હેઠળ માસિક પેન્શનમાં રકમમાં 75%નો વધારો કરવામાં આવ્યો છે। તો હવે વિધવાઓને દર મહિને ₹3500 મળશે, જે પહેલાં 2000 મળતા હતા। તો 18થી 16 વર્ષની વયે વિધવાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો પેન્શનની સાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ વિધવાઓના બાળકોના શિક્ષણ માટે વિશેષ શિષ્યવૃત્તિની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આ વધારો વિધવાઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે અને તેમના સમાજમાં સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે। આ ઉપરાંત તે તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં પણ મદદ કરશે। ત્યારબાદ વાત કરીએ તો વિકલાંગ પેન્શન યોજનામાં સુધારો। તો વિકલાંગ વ્યક્તિઓ માટેની પેન્શન યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે। તો માસિક પેન્શન વધારીને ₹4000 કરવામાં આવ્યું છે, જે અગાઉ ₹2500 હતું। તો 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે આ યોજના માટે પાત્ર હશે મિત્રો। તો વિકલાંગતા પ્રમાણપત્ર મેળવીને પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે। ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિકલાંગોને નોકરી આપવામાં આવશે। તો સરકારી કચેરીઓમાં અવરોધ મુક્ત પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે। તો આ સુધારાઓ માત્ર વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સહાય જ નહીં આપે, પરંતુ તેમને સમાજની મુખ્ય ધારામાં જોડવાની તક પણ આપશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો। તો વૃદ્ધો માટે તેમની વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં પણ ઘણા સકારાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે। તો માસિક પેન્શનની રકમ વધારીને ₹3000 કરવામાં આવી છે, જે અગાઉ ₹1800 હતી। તો પેન્શન મેળવવા માટેની લઘુત્તમ વય 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવામાં આવી છે। તો 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દર મહિને ₹500 વધારાનું પેન્શન આપવામાં આવશે। તો ફ્રી હેલ્થ ચેકઅપની સુવિધા પણ આપવામાં આવશે। તો વૃદ્ધો માટે ખાસ ડે કેર સેન્ટર ખોલવામાં પણ આવશે। તો આ સુવિધાઓથી વૃદ્ધોને આર્થિક સુરક્ષાની સાથે સાથે તેમના સ્વાસ્થ્ય અને સામાજિક જીવનમાં પણ સુધારો થશે મિત્રો। તો અરજી પ્રક્રિયા અને પાત્રતા વિશે વાત કરીએ તો નવી પેન્શન યોજના માટેની અરજી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓનલાઈન અરજી। તો સરકારની પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ ઓફલાઈન અરજીની વાત કરીએ તો નજીકના જનસેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાત લો અને ફોર્મ સબમિટ કરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, તો તેમાં આવશે આધાર કાર્ડ, બેંક પાસબુક અને આવકનું પ્રમાણપત્ર। ત્યારબાદ ઉંમરના પુરાવાની વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર અથવા 10માની માર્કશીટ। તો વિધવાઓ માટે પતિની મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી રહેશે।
અને ત્યારબાદ વિકલાંગો માટે વિકલાંગતા પ્રમાણપત્ર જરૂરી રહેશે મિત્રો. ત્યારબાદ પાત્રતા માપદંડની વાત કરીએ તો અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક ₹2,00,000થી ઓછી હોવી જોઈએ. તો અરજદાર સંબંધિત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ. ત્યારબાદ એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યારબાદ વાત કરીએ તો નફો વિતરણ સિસ્ટમ. તો પેન્શનનું વિતરણ સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે કરવામાં આવશે. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પેન્શન સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તો પેન્શનની રકમ દર મહિનાની 1લી તારીખે જમા કરવામાં આવશે. બાયોમેટ્રિક વેરિફિકેશન દર 6 મહિને કરાવવામાં આવશે. તો લાભાર્થીઓ મોબાઈલ એપ દ્વારા તેમની પેન્શનની સ્થિતિ ચકાસી શકશે. ત્યારબાદ ફરિયાદ નિવારણ માટે 24/7 હેલ્પલાઇનની સ્થાપના કરવામાં પણ આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો વધારાના લાભો અને લક્ષણો. પેન્શન ઉપરાંત લાભાર્થીઓને અન્ય ઘણી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેવી કે મફત આરોગ્ય વીમો. તો ₹5 લાખ સુધીનું વીમા કવરેજ પણ આપવામાં આવશે. તો આવાસ યોજના. તો સસ્તા દરે મકાનો ખરીદવાની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ. તો રોજગારીની તકો વધારવા માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની સ્થાપના કરવામાં આવશે. તેમજ મફત બસ મુસાફરી. તો રાજ્ય પરિવહન બસોમાં મફત મુસાફરી કરવા મળશે. તેમજ ખાદ્ય સુરક્ષા વિશે વાત કરીએ તો સસ્તા દરે રાશનની ઉપલબ્ધતા કરવામાં આવશે મિત્રો. તો ખાસ આ યોજનાની અસર અને લક્ષ્યો વિશે વાત કરીએ તો આ નવી પેન્શન યોજનાની સમાજ પર વ્યાપક અસર થવાની અપેક્ષા છે. તેમજ લગભગ 50 લાખ લોકોને સીધો લાભ પણ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 20% ઘટાડો થવાનો અંદાજ છે. તેમજ વૃદ્ધાવસ્થા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. તેવી જ રીતે વિધવાઓ અને દિવ્યાંગો માટે રોજગારીની તકો વધશે અને સમાજમાં સામાજિક સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ભાવિ યોજનાઓ. તો રાજ્ય સરકાર આ યોજનાને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. તો આગામી 5 વર્ષમાં પેન્શનની રકમ બમણી કરવાનો લક્ષ્યાંક છે. તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ આ યોજનામાં સામેલ કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. તો પેન્શનની સાથે સ્વરોજગાર સહાય આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તેમજ AI એટલે કે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ આધારિત સિસ્ટમ સાથે યોજનાનું વધુ સારું સંચાલન કરવામાં આવશે. તેમજ આંતરરાજ્ય પેન્શન પોર્ટેબિલિટીની સુવિધા પણ આપવામાં આવશે. એટલે કે એક રાજ્યમાં અલગ અલગ જે બેંકમાંથી પોતાનું પેન્શન મેળવતા હોય તે કોઈ પણ બેંકમાંથી પોતાનું પેન્શન મેળવી શકશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.